સુરતના પોણા રોડ પર આવેલા એક્વા મેજિકા વોટર પાર્કમાં એક યુવાને પેલેસ્ટાઇન દેશના ફ્લેગવાળી ટી-શર્ટ પહેરી હતી। તે ટી-શર્ટ ઉતારી ધાર્મિક સૂત્રોચ્ચાર કરી બૂમાબૂમ કરી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી 15 જેટલા યુવાનોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના પોણા રોડ પર આવેલા એક્વા મેજિકા વોટર પાર્કમાં અમુક યુવાનો નાહવા આવ્યા હતા, જેમાં એક યુવાન વોટર પાર્કના સ્ટેજ પર બળજબરીથી ચડી ગયો હતો અને પોતે પહેરેલું ટી-શર્ટ કાઢી નાખ્યું હતું। ટી-શર્ટ પર પેલેસ્ટાઇન દેશનો ફ્લેગ હતો, જે હવામાં ફેરવી ધાર્મિક સૂત્રોચ્ચાર યુવકે કર્યા હતા। આ ઘટનાને પગલે ત્યાં હાજર લોકોમાં ભય ફેલાયો હતો, જેથી વોટર પાર્કના સિક્યુરિટી ગાર્ડે યુવાનને નીચે ઉતારતા યુવાનની સાથે આવેલા અન્ય ઈસમોએ ત્યાં તોડફોડ કરી હતી અને મારામારી કરી હતી। સમગ્ર ઘટનાને લઈ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ દરમિયાન તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। પોલીસે આતંક મચાવનારા 15 જેટલા યુવાનોની અટકાયત કરી છે। હાલ પુણા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મારું નામ મેહુલ દેસાઈ છે। હું એક્વા મેજિકા વોટર પાર્કમાં સિક્યુરિટી ઓફિસર છું। હું મારું કામ ચાલુ હતું ને ત્યારે પછી હું સીસીટીવી ચેક કરતો હતો। તેમાં બે છોકરાઓ સ્ટેજ પર પહોંચીને પેલેસ્ટાઇનનું જે ફ્લેગવાળું ટી શર્ટ હતું તે લોકો લહેરાવતા હતા આવી રીતના ઉપરથી, એટલે હું અટકાવવા ગયો એ લોકોને, ને મારી સાથે મારા ઓપરેશન મેનેજરને મેં ઇન્ફોર્મ કર્યું ને એ બી મારી પછાડી આવ્યા હતા, પણ એ બેને પકડવામાં એક જણ ભાગી ગયો હતો। ટી શર્ટ બતાવતો હતો તે ભાગી ગયો હતો અને તેમાંથી તેમની સાથે બીજો વ્યક્તિ હતો તે પકડાઈ ગયો હતો। તેને અમે વાત કરતા હતા, તેમાંથી બીજા બધા આવીને અમારા પર હુમલો કરી દીધો હતો। 8-10 જણ હતા હુમલો કરી દેમાં, અને તેમાં મને માથામાં ઈજા થઈ છે। એટલે તેના માટે ત્યારબાદ મને બહુ ખબર નહીં હતી, એટલે મારી ટીમે જ મને સારવાર કરવા માટે ફર્સ્ટ એડ રૂમમાં લઈ ગયા હતા ને બધા છોકરાઓ બધા ભાગી ગયા હતા। ત્યાર પછી પોલીસ દ્વારા શું કાર્યવાહી? મારા જ સરે પોલીસને ઇન્ફોર્મ કર્યું હતું ને ત્યારબાદ પોલીસ આવીને બધી સીસીટીવી ને બધું ચેક કર્યું હતું ને ઘણા એ લોકોએ પકડ્યા છે। ફરિયાદ એ જ છે કે તમે મેન તો હુમલો કરવો અને પેલેસ્ટાઇનની ટી શર્ટ બતાવી એ દેશની જે પ્રોબ્લેમ છે તેનું છે, પણ આપણે એમાં અહીંયા એન્ટરટેનમેન્ટ જગ્યા પર આ કરવું નહીં જોઈએ, એ માટે અટકાવવા જ ગયા હતા, બીજું કંઈ કરવા નહીં ગયા હતા। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમેજિયા એમ્યુઝમેન્ટ પાર્કની બાજુમાં એક્વા મેજિકા નામનો વોટર પાર્ક આવેલ છે। ત્યાં આજે બપોરના 3 વાગ્યાના સુમારે જે વોટર પાર્કમાં એમ્યુઝમેન્ટ માટે પબ્લિક આવતી હોય છે એ પૈકીના ત્યાં વેવ રાઈડ હતી। ત્યાં આગળ એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી શર્ટ પહેરેલી એ ટી શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય, સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા। એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી અને તેમને હટાવવાની કામગીરીમાં વિક્ષેપ કરેલો, અને એ દરમિયાન 8 થી 10 માણસો તેના ગ્રુપના ભેગા થઈ અને સિક્યુરિટી સાથે બોલાચાલી ગેરકાયદેસર મંડળી રચી અને બોલાચાલી કરેલી, અને નજીકમાંથી પ્લાસ્ટિકની ફાયર સેફ્ટી ડોલ લઈ અને એક વ્યક્તિએ સિક્યુરિટી સ્ટાફને હાથે અને બીજા વ્યક્તિને માથાના ભાગે મારેલી। આ બાબતે એક્વા મેજિકાના સિક્યુરિટી મેનેજરે પુણા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપેલ છે, અને આ 8 થી 10 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે માનનીય પોલીસ કમિશનર શ્રીના તેમજ ડીસીપી સરના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક આ ગુનો આચરનાર લગભગ 15 ઈસમોને રાઉન્ડ અપ કરેલા છે, અને જે 3000 થી 3500ની ભીડમાંથી આ માણસોને શોધી કાઢી અને તેમના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરેલી છે। આ સમગ્ર ઘટના જ્યારે બની ત્યારે મેસેજ મળતા તાત્કાલિક પુણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ અને પરિસ્થિતિ, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળી લીધેલ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।